કોઈ ભાઈબંધ નહીં હારું કોના જોડે ફરું યાર. બધા ભાઈબંધ હારા પૈણી ઘરમાં બહાર જ નહીં નીકળતા બૈરું આવી ગયું એટલે હારું ઘેર કંટાળી ગયો છું. હા આપડે ના પ્રદીપ કાકા ઘેર જવા દે યાર. ટાઈમ તો કાઢવો પડશે યાર. શું કરવા પ્રદીપ કાકા ઘેર જવા દે હેડો. કોઈ બંધો નહીં મજા નહીં આવતી યાર. ભાઈબંધો હોય તો આમ મજા આવે વાતચીત કરવાની ફરવા જઈએ. પ્રદીપ કાકા ઘેર જવા દે યાર. ટાઈમ તો કાઢો. પ્રદીપ કાકા ઓ પ્રદીપ કાકા લે પ્રદીપ કાકા ઓ પ્રદીપ કાકા લે હાઉ છે પાઈ આવાજ આવે પાછળ આઈ ભાઈ જે હોય એ કોણ હ ભલે પ્રદીપ કાકા ભાઈ કોનો સોરો છું. તમારો ભાઈબંધ ખરા ને પેલા ખીજરપુર વાળા એમનો છોકરો મિત્યો. અલ્યા મિત્યો તો હા બહુ મોટો થઈ ગયો તું તો. આ તો 5 વર્ષે હરિયાગડી આવ્યા મકલાવો. તમારા પપ્પા ગયા મારા ભાઈબંધ ની ખબર જોતા હોય દેશમાં સારું હેડો તો હું જતા ઉપર ઘણા ટાઈમ થી આ નહીં છે આગળ પડી રહ્યા પ્રદીપ કાકા ની યાદ આવ્યો બધા. આવું પડે ખબર જોતા મકલાવાનું શું થયું બીમાર હો એવું છે તબેલામ પડી રહ્યા મેં ઘરો બનાવ્યો પણ નહીં રવા દેતા મને તબેલા પાણી પીવાનું ડબલું બાબા છોકરા તમને બાબા કોને લ્યા માર ભાઈ બંધો સોરો આવ્યો લ્યા કોણ હે ઓ બાપા બેટા આવા આવા ચોઈ લોકો ફરી લાવો. તો બહુ નજીકનો મારા ભાઈબંધ છોકરો હજી તમને ખબર પડે ઘરમાં ચા મૂકવાના પૈસા નહીં તમે આવો હબો ફરી લાવો. 1 રૂપિયાનો ધંધો કરવો નહીં ને 3 વર્ષના પૈસા ચોઈ વાયલા પીનતો પડી રહ્યો છું. આવા ખર્ચા કરાવશે તો ઘરમાં ખાવાનું ધોવાનું નહીં બધે. આવા મારા આબરૂ નહીં રાખી તમે તો કોમમાં મારી આબરૂ કાઢી. ના તો હગામ રહેવા દીધું આબરૂ ના તો કોમમાં રહેવા દીધી. આવું કરશો તો અલ્યા ભાઈ રવા દે તાર બાપ ને આવું મરાતું હોય એમ બધા એમ કે પેલા હમણાં ભાઈબંધ ખરા ને પંપા થાય એવું ના મરે બાપ ને ના મરાય યાર. તારી ના પલવા તો મને આપી દે હું લઈ જવું. હા લઈ જા અહીં ઉપર રડતા ના કાકા ના રે રોજ રોજ ખોર ખોર કરે. તારી ના પલવા તો મને આપી દઉં આવતો ના ક્યાં રહું. હું તમારા છોકરા જેવો જ છું. હું તમને ખવડાવી પીવડાવીને રાખે છો ને બેટા. જો તારા જેવું બધા વિચારતા હોય ને જો અમારા છોકરા ને તું પારકો હવે છોકરો સૂર્ય સડાવવાના મારે. ના તમે ટેન્શન ના લેતા. એટલે બેટા જેટલે રહ્યું સાચી જવું. ના કાકા આવ્યું આવી ગયું આપણું ઘર. જો ખાટલું પડે ને આપણું ઘર હો ને. એટલે તો જોરદાર ઘર બનાવ્યું ને બુડા. હા તો તમારે જ રહેવાનું અને અમારા જોડે જ રહેજો હો ને. હા બે હાલો જવું છે નથી. હા નહીં જવાનું હોય. બે છોકરો હેરાન કરે ખાલી ખોટો તમને મારા જોડે ને આવું બધું ખાવાનું મળે. કૂતરો ને આલે ને એમ ખાવાનું આલે પાણી ડબલામાં આલે એવું ના ચાલે. હું જા હો ને આ તો ત્યાં બેટા જણા છોકરો નહીં હારા સંસ્કાર આલ્યા ને. હા હું જા પંખો ચાલુ કરું અને પાણી લેતા આવું અને અહીં બે હો ને ખાવાનું પબ્લિક લઈને આવો ને. અરે લાલા હા બોલ કઈ જાઉં. કઈ ના ઘેર જતેલો. આ પેલો મિત્ર તો બહુ સેવા કરે. કોની તાર બાપાની. તારી ફોર્મમાં કશું આપણું લોકો બહુ વાતો કરે. તારી
બાપો તો ગયા પણ ગમ મારી આગળ ના રાખે. હા બધાની વાત તો ખરી. બાપાને આવું કઢાય નહીં. એક તો નોટ પર મેં મોટો કર્યો અને મેં આવું ઘરથી કાઢી મૂક્યા. લેવા તો જવું પડશે પાછા. હવે ખીજલપુર તો આવી ગયો. પેલા ભાઈ કીધેલું મિત્યાનું ઘર આવું છે. અરે નાના તું આવ્યો? ના હોવા મિતેશભાઈ. એટલે આવો બેહો અંદર આવો ઘરમાં. એ આવ્યો. અલા બાપા. હા મિત્યા. અમારા બાપાને તો ફોન શીખર દીધો ને. આ તો ફૂલ સેવા કરે, ખાવા પીવાનું, મોબાઈલ, ટીવી બી બધું જ આપી દીધું અમને. અને બાબા હું શું કહું ખબર હે? અલ્યા કોણ હા મિત્યા કોણ આવ્યું? બાબા તમારો છોકરો આ તમને લેવા આવ્યો હે. અલ્યા મારા નહીં જવું. તું એના પાછો કરી મિલ મારે નહીં. બાબા હેડાવું તમે લેવા આવ્યો. ના મારે નહીં આપું. હવે નહીં મારું. તું જા મારે નહીં આવું. મિત્યા હું નહીં જવા. હા વિજય સમજાવો આવો મારા રે. આપણને શેફ વધી કરતા આપા બેસી આપડે હેડો ઉભા થાવ. આપણને શેફ ફોન માં મારા બાપા વધારે કરી નાખશો. અરે કશું ના હેડો ઉભા થાવ. મિત્યા હું નહીં જવાનું. અરે હેડો ખરા ખરી વાત તો હેડો. બાપા હેડો એમ કશું. હવે બાપા હેડો. હા આવું કરશો તો નહીં ચાલે ને. ખાઈ આવો ને. બોલો નાના શું બે છે નાના? બાપા જોડે ના બે તો અને બેહો બેહો મારું ઘર વધુ નહીં. બેહો 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 નાના. બાપા હેડો ગયા હું ઘેર લેવા આવ્યો. હું નહીં આવવાનો. ભાઈ જો હવે નહીં મારું. ના હું નહીં જવા દઉં. કદી કાકો એ જ રહેશે. કારણ કે તું બહુ મારા હું જુડો હું ખાવાનું પેલા યાદ છે મારા કૂતરા ડીશ માં આલાવું પાણી પેલા તબલા માં ભરીને મેલો અને તું પેલો તબેલો ખરો તબેલા નું ગાળાવો એવું ના કરાય. હું નહીં મોકલવાનું. હું કેવું બાપા હેડો આગળ નહીં મારું. નહીં જવાનું મિત્યા. બાપા તમે પગે લાગુ હેડો એમ કહું છું. આપણે નહીં એવું કરો. શું કરવું આ બધી પ્રકાર? છોકરો રડે શું કરું? એક કામ કરો જાઓ હેડો લઈ જાઓ જજો વાંધો લઈ. પણ જો હેરાન કરે ને તો ફરી મારી ઘેર નથી આવજો. આપડે કેસ કરી દઈશું તમારા છોકરા પર. જમીનમાં કશાને ભાગ આવવાનું નહીં. બધી જમીન આપણે લઈ લેવાની. અને આ પછી બાપાને કોઈ દિવસ આવો હેરાન કરવાનો નહીં, ભોડવાનો નહીં અને કશું મારવા દોડવાનું નહીં. તો આપો જવા દઉં. બાકી હું નહીં જવા દઉં. પ્રદીપ કાકા હું કેવું? પ્રદીપ કાકા હો ને હાલ મારે ભૂલ થઈ ગઈ. હા બાબા લઈ જાઓ ને. પણ આ રીતે બોતલમાં હેરાન ના કરતા હો. આવજે બેટા. હા 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 અને આવતો રહેજે મારશો. સારું સારું હો ને આવજો તો. ઓરા રહીને તો પડો ના દાદા આચર જો ને. એ હા મારો. હા બાપા તમારે સંભાળવું બધું દીધેલું હા. તો જયરણસર મિત્રો ઘણા લોકો આવું મા બાપને કરતા હોય નથી. કણક ખાવાનું આપો ના આપો, સારી રીતે રાખ નહીં બરોબર. ડબલાની અંદર પાણી ભરી આપતા હોય, પછી ડીશની અંદર જમવાનું આપતા હોય, અથવા તો તબેલાની અંદર નાખી મૂકો, તો નાનું સાપરું હોય તે નાખી મૂકે બરોબર. તો આવું ખાસ અમે તો કોમેડી માટે એક વિડીયો બનાવ્યો, પણ આ કોમેડીને સત્ય ઘટના પણ ઘણી જગ્યાએ આવી જોવા મળતી હોય છે. તો આ વિશે શું કહેવું તમારું? તો મિત્રો તમારા ઘરમાં આ તકલીફ હોય તો કોઈ દિવસ મા બાપને હેરાન ના કરતા. કેમ કે તમારું નાનપણમાં મોટા કરે છે તમારા મા બાપ, અને તમે એમના ઘરમાંથી કાઢી મૂકો. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક, ફોલો, સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ ને અને આ વિડીયો શેર કરી દેજો.